એસી તો ચાલુ નથી ને? આ બોલી શકશો દરવાજો? બોલા मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु। चौथो दिवस लगभग समाप्ति तरफ। 1 સપ્ટેમ્બર 2016 રાત્રિકાલીન વ્યાખ્યાનમાં આપણી થીમ છે હાઉ ટુ બી એ ટ્રુ જૈન। સાચા જૈન કેવી રીતે થવું। ખાલી જન્મ જૈન કુળમાં લઈ લેવાથી જૈન હોવાનું પ્રમાણપત્ર નથી મળતું। જૈન શબ્દ પ્રેક્ટિકલ ભાષામાં કહું તો જન શબ્દ ઉપરથી બન્યો છે। પ્રેક્ટિકલ ભાષા નોટ સિદ્ધાંતિક। જન જન એટલે કોમન મેન। કે જન ઉપર બે માત્રા લાગે એટલે જન્મથી જૈન શબ્દ બને। એટલે કોમન મેન માં જો બે ક્વોલિટી આવે તો એ કોમન મેન માંથી જૈન બને। એક માત્રાને કહેવાય નોલેજ, બીજી માત્રાને કહેવાય કંડક્ટ, પ્રેક્ટિસ, કેરેક્ટર। જ્ઞાન અને આચરણ એ બે જો આપણામાં હોય તો કોમન મેન બીકમ જૈન। અને એ જૈન બનવા માટે આપણે છેલ્લા 3 દિવસથી વિસ્તારથી વિચારી રહ્યા છીએ। પહેલા દિવસે વાત કરી કે સાચો જૈન કોણ હોય, જે પોતાના સુખ દુઃખની જવાબદારી ભગવાન ઉપર ન નાખે। મારું સુખ દુઃખ મારા દ્વારા જ વાવેલું છે, મારે જ એના ફળ ઈચ્છા હોય કે ના હોય ખાવા પડે। ટોટલી મારી લાઈફની રિસ્પોન્સિબિલિટી મારા ઉપર છે, બીજા કોઈ ઉપર નહીં। Totally individual and personal responsibility। મારા ઘરના પણ જવાબદાર નથી। હું જેની સાથે કામ કરું છું એ પણ જવાબદાર નથી। મારી લાઈફમાં જે કંઈ બને છે I am the responsible। એ જે વ્યક્તિ માને, બિલીવ કરે, પ્રેક્ટિસ કરે એ સાચું જૈન। ત્યારબાદ નેક્સ્ટ ડે વિચાર કર્યો જૈન કોણ? જેના બ્લડમાં એમિટી હોય, મૈત્રી ભાવ હોય। ફિલિંગ ઓફ એમિટી ઇઝ કોલ્ડ મૈત્રી ભાવ। કોઈ જીવ સાથે વેર ન હોય, કોઈ જીવ સાથે શત્રુતા ન હોય। એટલું જ નહીં, દરેક જીવ પ્રત્યે મંગલની કામના, શુભની કામના, सबका मंगल हो ऐसी भावना। नंबर 3 जैन कौन? तो जिसके हृदय में प्रमोद भाव हो। कुछ भी कहीं पण सारू देखाय तो એને એપ્રિશિએશન કરવાનો ભાવ હોય, કોમ્પ્લિમેન્ટ્સ આપવાનો ભાવ હોય। જૈન વ્યક્તિમાં ઈર્ષ્યા ન હોય। ઈર્ષ્યા હોય એ જૈન નો કહેવાય। નંબર 3
જૂની વાતો રિપીટ કરું છું. નંબર 3, જૈન એને કહેવાય જેના હૃદયમાં કમ્પેશન હોય, કરુણા હોય. એજેડ લોકોને જોઈને કમ્પેશન, સિક અને ઇલ પીપલ જોઈને કમ્પેશન, પુઅર પીપલને જોઈને કમ્પેશન, ક્રુઅલ વાયોલેન્ટ પીપલને જોઈને પણ કમ્પેશન. અને જે વ્યક્તિ એથિયસ્ટ હોય, ધર્મથી દૂર હોય, સ્પિરિચ્યુઆલિટીનો સેન્સ ના હોય, એવા વ્યક્તિને જોઈને પણ જેના હૃદયમાં કમ્પેશન હોય કે લાભ અને મદદ કરીને એની નીડ પૂરી કરો. નંબર એના પછી આવે જૈન કોણ? તો 5મી વાત, ચોથી ભાવના અને 5મું સૂત્ર. જૈન એને કહેવાય જેના મનમાં માધ્યસ્થ ભાવ હોય. આપણે 4 ભાવના પર વિચાર કરી રહ્યા છીએ. પહેલી મૈત્રી ભાવના, બીજી પ્રમોદ ભાવના, ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અંત્ય રહે. ત્રીજી કમ્પેશન, દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. આંખમાંથી આંસુ આવે, કોઈનું દુઃખ જોઈને જો આંસુ આવે તો એને કરુણા કહેવાય, અને પોતાનું દુઃખ જોઈને જો આંસુ આવે તો એને આર્ત ધ્યાન કહેવાય. આંસુનો ફરક. હું બહુ દુઃખી હોઉં ને રોવા લાગું, આનું નામ આર્ત ધ્યાન. બીજો દુઃખી હોઈને રોવા લાગું, આનું નામ કરુણા. એકમાં ભયંકર કર્મ બંધાય, પોતાના દુઃખ માટે રોવું કર્મ બંધનનું કારણ, બીજાના દુઃખ માટે રોવું કર્મ મુક્તિનું કારણ. આંસુ તો આંસુ છે, આંસુનો રંગ એક હોય. આંસુ થી ખબર ન પડે, તમે લેબોરેટરીમાં ચેક કરો તો દુઃખીના આંસુ એ જ હોય, જે બીજા દુઃખી જોઈને આંસુ આવે એ જ હોય. પણ કોઈ જ્ઞાનીને પૂછો તો કે આર્ત ધ્યાન છે અને કરુણા છે. આંસુ 3 પ્રકારે આવે. પોતે દુઃખી હોય તો આંસુ આવે, પોતે પાપ કર્યું હોય તો પછતાવા રૂપે આંસુ આવે, અને બીજો કોઈ જીવ બિચારો તકલીફમાં હોય તો એનું દુઃખ જોઈને આંસુ આવે. અહીંયા જે વાત કરી, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. અશ્રુ કેવા છે? કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો કેવો સ્રોત? શુભ સ્રોત. આ શુભ શબ્દ એ ધર્મ ધ્યાન છે. નહીં તો રોવું ન જોઈએ, પણ બીજાના દુઃખમાં રોવાની છૂટ, પોતાના દુઃખમાં રોવાની છૂટ નહીં. લગભગ વધારે પડતા બેનો પોતાના દુઃખમાં રોવે, બીજાના દુઃખમાં ઓછા રોવે. પોતાના દુઃખમાં બહુ નહીં રોવા. જો કે મેડિકલ સાયન્સ કે છે એમાંય વાંધો નહીં. મેડિકલ સાયન્સ કે ગમે તે રીતે રોવો બસ. હાર્ટ એટેક પુરુષોને વધારે આવે કે બહેનોને? હવે તમે બોલો, આ બોલશે જ ને, તમે બોલો. કોને આવે? પુરુષો. અને બહેનોને હાર્ટ એટેક લગભગ ના આવે. આ લગભગ શબ્દ એટલા માટે મારું વાપરું છું, મારો બચાવ કરવા. કેમ કે અપવાદ હોય, ઘણા આવે ના જ આવે. નિયમ સ્ત્રીને હાર્ટ એટેક ના આવે. સ્ત્રીનો સ્વભાવ જો પુરુષ જેવો હોય તો આવે, નહીં તો ના. ઘણા બહેનોને સ્વભાવ પુરુષ જેવા હોય, રોવે જ નહીં, ભાઈડાને રોવડાવે, રોવે જ નહીં. એવા પરાક્રમી સાહેબ. પણ બહેનોને હાર્ટ
અટેક ના આવે જો એના બે કારણ છે હાર્ટ અટેક નહીં આવે સાંભળીને ક્યારે કામ આવશે બહેનોને હાર્ટ અટેક ના આવેલું પહેલું કારણ કે બહુ જિંદગીમાં દુઃખ આવે એટલે ગંગા જમના એ તો બહેનોના બર્થ રાઇટ્સ છે જન્મસિદ્ધ અધિકાર હોવું એટલે કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર ના પડે સીધું દર્દરિયા ચાલુ સાહેબ અરે એમને એક કોઈ સોશિયલ પિક્ચર જોવે ને અરે કેવો જવાનો હાલ ચાલે પિક્ચર હોય મૂવી હોય ખબર છે ડ્રામા નાટક જ છે પણ એ જોઈને આખો રૂમાલ ભીડો થઈ તો એક તો દુઃખનું દ્રશ્ય જોઈને આંસુ આવે હવે આટલું જે બેનો રોઈ લે એને હાર્ટ એટેક આવે બધું અંદરથી નીકળી ગયું અને બીજું કારણ બહેનોને હાર્ટ એટેક આવે બહુ હાર્ટ એટેક આવે તો પડોશમાં જેમ કે લે સાંભળ ના અમારી ઇન્ડિયામાં તો પડોશ સિસ્ટમ બહુ ને જરા દુઃખ આવે પડોશમાં પહોંચી જાય સાંજના 5 વાગે હાવ નવરા બેઠા હોય અને પેલી બેને લાવી પછી આવો ઘણા દિવસે આવ્યા તમે દેખાણા જ નહીં કોઈનું દુઃખ સાંભળવા માટે ઇંતજારી કરે છે આવો બોલો શું નવા જૂની હવે પછી આખું રામાયણ ચાલુ થાય મેં તો કેવું છે નવા તમે જૂની હું પતી ગયું આખી રામાયણ ચાલુ પછી એટલી બધી વાતો કરશે હવે આખું દુઃખ બધું કાઢી દીધું હવે હાર્ટ એટેક આવે સાંભળીને આવે આમ ના આવે જેને સાંભળ્યું એને આવે આનું તો દિલ હળવું થઈ ગયું સાહેબ બેને આવે અને અમારા પુરુષો એક તો રડે નહીં અમે રડીએ તો બાઈલા અમે રડીએ વળી પુરુષ હમી ઉંમરે પણ રડે નહીં સાહેબ વિજ્ઞાનને પૂછો અશ્રુની ગ્રંથિઓ તો એટલી જ બનાવી છે બેમાં એક સરખી કોઈ ઓછી વધી નથી મેં કોઈ ડોક્ટરને પૂછ્યું આંખના ડોક્ટરે બેઠા છે મને જરૂર અશ્રુ ગ્રંથિઓ તો એટલી જ છે જેટલી બહેનોમાં છે કે ભાઈઓમાં તો ભાઈડા કેમ રોતા નથી જે રોવે નહીં હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય એ તો રોતા નથી અને બીજું શેર કરવામાં ઈગો આવી થાય અમે અમારા દુઃખ શેર કરી કોઈને કહીએ અંતર દુઃખી થઈ મળે પણ કોઈને કહે નહીં કે સાહેબ તમે તમારા મિત્ર માનો છો આમ તમારા ફ્રેન્ડ માનો છો અને બધું જ પોતાનું દુઃખ અંદર દબાવી રાખો છો પછી ફાટે પછી અને ઇન્ડિયામાં એવા બેનો મૂર્ખ તૈયાર બેઠા દુઃખ સાંભળવાનો એ ઇન્ડિયાની બહેનોને ખબર નથી અમેરિકામાં દુઃખ સાંભળવાનો ધંધો ચાલે છે બિઝનેસ સાયકાઇટ્રિસ્ટ વોટ સાયકાઇટ્રિસ્ટ કોણ છે તમારો દુઃખ સાંભળવાનો ધંધો અને સાયકાઇટ્રિસ્ટ પાસે જાવ તો વચ્ચે પડતો લગાવે ત્યારે તમને સુવાડી દે અને તમારી અંદરની જે બધી હિસ્ટ્રી હોય ને બધી કઢાવે અને પોતે પાછળ બેઠો શું કરે સાંભળે નહીં પાછળ પડતો રાખી ન્યૂઝપેપર વાંચતો હોય કે જ્ઞાની આપતા બંધ છે અને એ સાયકાઇટ્રી જો બધું આનું દુઃખ સાંભળે ને તો એ સાયકાઇટ્રીને ઠીક થવા માટે બીજા સાયકાઇટ્રી પર જોડે કોઈનું દુઃખ સાંભળવું ઇઝ અ સિરિયસ બિઝનેસ ના સંભળાય પણ ભાઈઓ લોકો રડે નહીં કોઈ કે રડવાનું તો નહીં શીખવાડું ને તો તમને સ્વામીજી આવું શીખવાડું પર્યુષણના દિવસે હાલો રડવાનું છોડો હસો તો ખરા હસતાય નથી રડે ઘણા સાહેબ એક રિસર્ચ થયો છે પુરુષ વર્ગમાં અમુક પુરુષો એવા હોય પોતાની કોઈ પ્રાઇવેટ વાત આઉટ જ ના કરે એટલું બધું અંદર રાખે બધું જ મરી જાય તોય ભગવાનને ખબર ના પડે આના અંદર હું હતું ભાઈઓને વિનંતી કરું થોડા હલકા થા હું પર્યુષણમાં અને આવો પ્રવચનોમાં પણ હું ક્યાંક ને કંઈક બહાનું કાઢી લઉં છું કે બહાને પણ તમે થોડા હસો ઘરે જઈ તો રોવાનું જ છે થોડા અહીં તો હસી વાત થોડા પછી હું આટલું હસાવત પણ ગમે એવી સિરિયસ હોય તમે લેક્ચર
અહીં એમાંને તો થોડા હસીને થોડા આડવા થઈ જાય. સાહેબ હાસ્ય મારો સ્વભાવ છે, હસવું અને હસાવવું એ મારી પ્રકૃતિ છે. હું પોતે ઉદાસ હોઉં તો મને ન ગમે, અને કોઈનું મોઢું ઉદાસ હોય તો મને પ્રસન્નતા લેવી જોઈએ. કીધું છે આનંદ હંજીએ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું. ભગવાનની પૂજા કરવાનું ફળ શું? ચિત્તની પ્રસન્નતા. જે માણસના ચહેરા ઉપર પ્રસન્નતા હોય એ ભગવાનનું પૂજન કરવાનું ફળ છે. પ્રસન્ન રહો સાહેબ, સૌથી મોટો મંત્ર છે બી હેપી. બી અને સહજમાં હેપી રહો. હેપી રહેવા માટે કરવાની જરૂર નથી. એક શાયરે બહુ સરસ લખ્યું છે કે તમારે 1 કલાકની હેપીનેસ જોતી હોય ને તો બપોરે નેપ લો. બપોરે જમ્યા પછી નેપ લો ને તો કેટલા કલાકની હેપીનેસ મળે? 1 કલાક. અને 1 મહિનાની હેપીનેસ જોઈતી હોય તો નવી કાર ખરીદો. 1 મહિનો પછી રોજ રોજ પેટ્રોલ ભરવું પડે, ડીઝલ ત્યારે ખબર પડે એવો મોંઘું પડે છે. 3 મહિનાની હેપીનેસ જોઈતી હોય તો નવું હાઉસ ખરીદો. 3 મહિના છે અને પછી રોજ વેક્યુમ કરવું પડે, ખબર પડે માસી યાદ આવે. અને 1 વર્ષની હેપીનેસ જોઈતી હોય તો લગ્ન કરો. સોરી, 1 જ વર્ષ. સોરી, એની એક્સપાયરી ડેટ આટલી જ છે. 1 વર્ષ યુ આર હેપી હોમમાં. 1 વર્ષ પછી તો ઘણા મારી પાસે આવે, સ્વામીજી તમે હરકુઈ દીક્ષા લઈ લીધી, અમારું શું થશે? આ અનુભવથી કહું છું કેટલા એવા. અને જિંદગી ભરની હેપીનેસ જોઈતી હોય તો કોઈક સમાજનું સત્કર્મ કરો, જિંદગી ભર હેપીનેસ. કોઈક સારું કામ કરો, કોઈક સેવાનું કામ કરો, જિંદગી ભર હેપીનેસ. પરોપકાર કરો, જિંદગી ભર હેપીનેસ. પ્રામાણિક રહો, જિંદગી ભર હેપીનેસ. તો આ કરુણાના આંસુ છે. કોઈના દુઃખમાં રહો અને પ્રસન્ન રહો. બહેનોનો ઉપદેશ દિલમાં ભરાઈ જાય. ભલે તમે જરાક રડી લો, બધાની વચ્ચે ન રડી શકો તો બાથરૂમમાં પણ રડી લો. ભાઈઓને કહું હસી ન શકો બધાની વચ્ચે હસવામાં તો વાંધો નથી ને, હસો જરા. મારું સૂત્ર છે, મને યાદ આવી ગયું, જરા બધા બોલવાનું છે. પાકું કરો. ખાને કો આધા કરો. બોલો બધા બોલજો. જેને પૂરું ખાધું હોય એ બોલજો. ખાને કો આધા કરો, પીને કો દુગુના, ઘૂમના 3 ગુના, હસના 4 ગુના. બસ this is the life philosophy. ખાવાનું દુઃખ ડોક્ટરે નવરા, તમારા એપોઇન્ટમેન્ટ પણ સબ ટાઈમ ફ્રી. ખાવાનું દુઃખ કેટલાય પ્રોબ્લેમો સાથે અડધું ખાવ. જેટલું ખાવ છો ને 4 રોટલી ખાતા હોય તો 2, 6 ખાતા હોય તો 4, 8 ખાતા હોય તો 4. એક ભાઈ 12 ખાતો તો આટલો પહોંચ્યો ક્યાં ને? હવે સિદ્ધાંત ફેલ કરનાર બીજું તારા માટે હતું નહીં બધો. ખાને કો આધા કરો, અડધું કરો. એક રિટાયર્ડ ડોક્ટર મારી પાસે આવી, મને કે ડોક્ટર મને કે સ્વામી સાચી વાત કરું, એ રિટાયર્ડ હતો એટલે કઈ હવે એડવાઇસ આપવામાં કઈ રિસ્ક નતું. મને કે આ બધા લોકો છે દુનિયાના, અડધું એમના માટે ખાય છે, અડધું અમારા માટે ખાય છે. માણસો જો ખાવાનું અડધું કરશે તો અમે નવરા થઈ, પણ એ રિટાયર્ડ થઈ ગયો તો નવો જ હતો એટલે બોલવાનો વાંધો નતો. ખાને કો આધા કરો, પીને કો દુગુના. પાણી પાણી નૌજવાન ખબરદાર. પીને કો એટલે પાણી. પીને કા ઘણા અર્થ થાય. એક જગ્યાએ હું ભૂખ અનુભવી છું, એક જગ્યાએ મેં લેક્ચર આપ્યું પીને કો દુગુના. એક ભાઈ ઉભો થઈને ભયા કે મને કે શું સ્વામીજી મોડર્ન છે, અમને શીખવાડ્યું ડબલ પીવું. અને મેં કીધું પાણી બાપા પાણી. વચ્ચે ઉભો થઈને ક્યાં નીકળી ગયું? પાણી ડબલ પીવો, પાણી પીવું, ખૂબ ફ્લશિંગ થાય. તમારા ડાયજેશનના પ્રોબ્લેમ ને, વાયુના પ્રોબ્લેમ ને, બીપીના પ્રોબ્લેમ ને, આર્થરાઇટિસના પ્રોબ્લેમ બધા નીકળે બહાર. ખાલી પાણી પીવો. દુનિયામાં એક નવી થેરાપી નીકળી છે, વોટર થેરાપી.
કોઈ દવા નહીં, ઓનલી વોટર. સવારે ઉઠો ત્યારે 3 ગ્લાસ પીવાનું ખાલી પેટ. કેટલા ગ્લાસ? 3 ગ્લાસ. બની શકે જરા લીંબુ નાખી અને 3 ગ્લાસ પાણી પીવો તો અને જેનું પાચન થી એના બધા રોગ સારા. 82 ડિઝીઝ પેટની ગડબડીથી થાય છે. 82 ડિઝીઝ. पीने को 2 गुना, घूमना 3 गुना. जरा फरो, जरा वॉक करो. जब लोग કેટલું દોડે આમાં, દોડો, રન કરો. એક ભાઈ તો સ્વામી મારું વજન ઘટતું જ નથી, એટલે રોજ 3 કલાક દોડ. 1 મહિના સુધી દોડ્યો. મને કે મારું વજન તોય ઘટ્યું નહીં. તમે કીધું મહિનો દોડ્યો, અને 1.5 મહિનો થઈ ગયો, વજન ઘટ્યું જ નહીં. મેં તો ઘટે એવું બને જ નહીં, કઈ પ્રોબ્લેમ હશે. ખાવાનું તો કે એટલું દોડતો તો એવી ભૂખ લાગતી હતી 3 મણ ખાતા. અરે પણ તો કેમ નહીં ઘટે તમને? હવે રાજકોટમાં છે લોકો એટલું બધું ચાલે ને, અને ભૂખ લાગે એટલે કંકઈમાં પેલા ગાંઠિયા ખાય. રાજકોટ વાળા કંકઈ હોય ત્યાં જઈ ગાંઠિયા દવા અને જલે જેટલું ચાલી કેલરી કી થયું ડબલ તો કેમ નહીં? खाने को आधा करो, पीने को घूमना 3 गुना અને હસના 4 ગુના. આમ જોખી થઈ ગયું. 4 ગુના તો અનલિમિટેડ. ઇટ શુડ બી યોર નેચર. ઇટ શુડ બી યોર નેચર. પ્રસન્ન રહો સાહેબ. હું આ પર્યુષણમાં સૌ પ્રત્યે મંગલ કામના કરું. નવનાથ એસોસિએશન ગ્રુપના અમારા શ્રાવકોને કે આ પર્યુષણમાં આટલું તો શીખી લો. કોઈ પણ હું મળું, કોઈ પણ મારા ઘરે આવે, મોડું વસ્તુ આટલું તો શીખ્યું. સ્માઇલિંગ, પ્રસન્નતા. હવે જાઓ તો ભગવાન મહાવીરે કીધું છે કરુણા ભીની આંખોમાંથી કયા અશ્રુનો સ્ત્રોત અને કયા સેન્સમાં કીધું છે કરુણા ભીની? આ ભગવાન મહાવીરના સેન્સમાં છે. બપોરે મેં વાત કરી હતી, ઘણા લોકો નતા ખાલી રેફરન્સ આપે. કરુણા ભીની આંખોમાંથી ભગવાન મહાવીર સ્વામીની આખી 12.5 વર્ષની લાઈફમાં સાધનામાં એક જ વાર આંખમાં આંસુ આવ્યા. એક જ વાર. પોતાના દુઃખ માટે નહીં, બીજાના દુઃખ માટે. જેને કહું, જ્યારે સંગમ નામનું દેવ ભગવાન મહાવીરની પરીક્ષા કરવા માટે દેવતાનું રૂપ લઈને આવે છે અને 22 વાર કોઈ માણસ મરી જાય એટલા કષ્ટો એક મહાવીરને આપે છે. અને મહાવીર ડગાયમાન થતા નથી અને ફાઇનલી પેલો સંગમ થાકી રવાના થાય છે. ભગવાનની આંખમાં આંસુ છે. આંસુ એટલા માટે કે આ બિચારા જીવનું હું કલ્યાણ ના કરી શક્યો. આ એક જ જીવ મારી લાઈફમાં એવો છે જેનો ઉદ્ધાર મારા થકી ના થયો. અને એટલા માટે ના થયો કે આ જીવ અભાવી છે, એનું કોઈ કલ્યાણ નહીં કરી શકે. અને એના કારણે આંખમાં આંસુ આવ્યા. એટલે કીધું કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. બીજાના દુઃખ માટે આંખોને ભીની કરવી આનાથી મોટું પુણ્ય નથી. પુણ્ય છે. ઘરમાં કોઈ વડીલ હોય એની થોડી સેવા કરો. આ કરુણા છે સાહેબ. બહુ મેં વાતો ગઈકાલે કરી નથી કરતો, આગળ જાઓ. આ કરુણા ચોથી ભાવના છે, માધ્યસ્થ ભાવના. સો ઇન્ટરેસ્ટિંગ માધ્યસ્થ. આજે આપણે પૂરું કરી, કાલે 9 ચેપ્ટર આપણે ખોલીશું. હજુ મારે 3 દિવસ ઘણી બધી વાતો કરવી છે. પણ ચોથી ભાવના માધ્યસ્થ ભાવના. બરાબર સમજી લઈએ. કનેક્શન 5 મિનિટ. પહેલી ભાવના છે મૈત્રી ભાવના. આ ચારેયનું કનેક્શન છે. બરાબર ત્યાંથી સમજો. મૈત્રી ભાવના કોના પ્રત્યે? પ્રાણી માત્ર પ્રત્યે. એમાં બધા જ જીવો આવી ગયા. હવે આગળની જે 3 ભાવના છે એ બધા જ જીવો માટે. સેકન્ડ ભાવના પ્રમોદ means the power of appreciation. એ બધા જ જીવોને નથી કરવાની. માત્ર અને માત્ર મારાથી જે આગળ છે, મારાથી જે ઊંચે છે, મારાથી વધારે જે સુખી છે, મારાથી વધારે જે પ્રસન્ન છે, મારાથી વધારે જે ગુણવાન છે, એને જોઈને પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનાનો સબ્જેક્ટ છે ઓનલી મારાથી આગળ છે એ.
પાછળ છે. કઈ ભાવના ક્યાં લગાડવાની એની આડ આવડવી જોઈએ, નહીં તો ઉલટું પુલટું કરો તો મરી જાવ. હા, હમણાં તમને તો કેવી રીતે ઉલટું પુલટું થાય. કરુણાની પાછળ છે બિચારો, બહુ પાછળ રહી ગયો, હું આટલું આગળ નીકળી ગયો. એ બિચારો બહુ બનાવ જરા વેઇટ કરું, એનો હાથ પકડીને उसको भी साथ साथ ले चलूं. વેઇટ કરું થોડું, કોઈ જીવ પાછળ રહ્યો હોય. આ કરુણા. આગળ વાળાને જો કરુણા નહીં કરવાની. ઓહો, તું આટલો આગળ નીકળી ગયો, મને બહુ દયા આવે. આવું કરે કોઈ આગળ નીકળી જાય દયા કરે ના. અને કોઈ પાછળ હોય બહુ, હા મને તારા પ્રત્યે બહુ પ્રમોદ ભાવના છે. આઈ એપ્રિશિએટ. તું બહુ પાછળ આઈ એપ્રિશિએટ. પાછળ જો એપ્રિશિએટ ન કરાય અને આગળ હોય એના પ્રત્યે કમ્પેશન ન કરાય. કમ્પેશન ફોર બિહાઇન્ડ એન્ડ પ્રમોદ ફોર અહેડ. ક્લિયર? તો હવે ચારે પ્રકારના જીવો થઈ ગયા. મૈત્રી કરવી હોય તો ચારે બાજુ જોવાનું, પ્રમોદ કરવો હોય તો આગળ જોવાનું, કરુણા કરવી હોય તો પાછળ જોવાનું. તો હવે શું બાકી રહ્યું? બધું આવી ગયું. ચારે બાજુ જોવાનું આવી ગયું, આગળ આવી ગયું, પાછળ આવી ગયું. હજુ એક જીવ છે જે ચારે બાજુ નથી, આગળ પણ નથી, પાછળ પણ નથી, આડા હાલે. જે આડા હાલે એવા જીવ હોય ને, જે આગળ નથી આડા આડા. એને ગુજરાતીમાં કહેવાય કરચલા. બહુ જૂના લોકો નામ સાંભળ્યું. કરચલા હોય નહીં સમજ્યા? કરચલા અંગ્રેજીમાં શું કહેવાય? આ ગ્રેપ છે ને એ કરચલા આડા લાગે. તમે સમુદ્ર કિનારે આમ આપણે લાગે એ આપણે પાસે આવે, પણ આડું જ આમ છે. હાલે આમ જાય. ઘણા લોકો આવા કરચલા જેવા હોય. આપણી જિંદગીમાં આડા જેનો અંગ્રેજીમાં કહું તો they always give the hard time. એક એવી પર્સનાલિટી છે જે બીજાને હાર્ડ ટાઈમ આપવામાં હેપી થાય. હા, આપણી પર્સનાલિટી છે. આ હું કહું છું ઇવિલ પર્સનાલિટી. આ ઇવિલ પર્સનાલિટી છે. બીજાને દુખી કરવામાં જ એટલે સુખ મળે. સાહેબ, આવું વ્યક્તિત્વ હોય તો એને જોઈ શું કરવાનું? ઘણા એવા પણ છે જે તમારી લાઈફમાં ઇન્ટરફિયર કરવા માટે જન્મ્યા છે. તમારી લાઈફમાં બે ચાર પ્રોબ્લેમ ઊભા ન કરે તો એને સૂજે નહીં કરે. આવા લોકો હોય છે સાહેબ. ઘણા લોકો સત્સંગની મારી પાછળ પડે છે. પેલા શું કરવું? શું કરવું? આજે આવજો લેક્ચરમાં બેને બેઠા છે. શું કરવું? કોઈ મારી પાછળ પડ્યું, મને હેરાન કરતું, કારણ વગર શું કરવું? ભગવાન મહાવીર સ્વામી આજે જવાબ આપે છે કે આ જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવ કેળવો, માધ્યસ્થ ભાવ કેળવો. ટ્રાય ટુ ઇગ્નોર ધેટ પર્સનાલિટી. લર્ન હાઉ ટુ ઇગ્નોર ધેટ પર્સનાલિટી. જે વ્યક્તિ ઇવિલ હોય ને તમારી લાઈફમાં આવે તમારે એને ઇગ્નોર કરવા. ડોન્ટ ગિવ ધેમ અટેન્શન. આપણે શું કરીએ છીએ? સમજી આટલા હેરાન કરે છે, એને પૂછવું તો જોઈએ ને, ક્લેરિફિકેશન તો કરવું જોઈએ કે તું શું કામ હેરાન કરે. જવાબ કરો. અને જેમ કે તું મને હેરાન કેમ કરે છે? તું હેરાન થઈ ગયો? બસ એટલે જ કરું છું. તું હેરાન થાય જેટલું રાજી થાય. તું હેરાન થઈ ગયો ને, માય મિશન સક્સેસ. તમે બતાવો પણ નહીં કે તમારા વ્યવહારથી હું હેરાન થયો છું. તમે બતાવો પણ નહીં. આ છે માધ્યસ્થ ભાવના. માધ્યસ્થ ભાવનાનું પ્રેક્ટિકલ નામ છે ઉપેક્ષા કરો, ઇગ્નોર કરો. ખરાબ વ્યક્તિઓ સાથે અટેન્શન નહીં આપો. શીખી લો. ડોન્ટ વેસ્ટ યોર એનર્જી બીકોઝ એ ચેન્જ નથી થવાનો. ટ્રાય ટુ ઇગ્નોર યોરસેલ્ફ. આ માધ્યસ્થ ભાવના. ક્લિયર? તો હવે તમે સમજી લો બરાબર કે માધ્યસ્થ ભાવના માટે શું કરવાનું છે. એક તો જે ઇવિલ પર્સનાલિટી હોય એને ઇગ્નોર કરવાની. માધ્યસ્થ ભાવના માટે પહેલો પ્રયોગ. માધ્યસ્થ ભાવનાનો બીજો ઉપયોગ કરવાનો. તમે કોઈ જીવના માટે ઘણું બધું કરો, સાંભળો, ઘણું બધું કરો, છતાં પેલું ધ્યાન જ ના આપે. તમે તો એને બિચારાને પ્રેમથી સમજાવો છો, બેટા
બેટા ના કર તો ફસાઈસ મરીશ, છોડ. તમે પ્રેમથી કરુણાથી એડવાઇસ આપવા ગયા પણ પેલો તમારી વાત માને જ નહીં. ત્યારે ભગવાને કીધું શું કરવાનું? મેં આટલું કીધું તોય માનતો નથી. અમારા બહેનોના ડાયરો, સ્વામીજી છોકરાને કઈ કઈ થાક્યા, સાંભળતા જ નથી, શું કરવાનું? તમે જ જો ગુસ્સો આવે કે નહીં? એટલે હું કહું કે ના આવે. શેનો આવે? 25માં તીર્થંકર હોય તો તીર્થંકર નથી આવતો. તમે 25માં તીર્થંકર સુધારો છોકરાને. છોકરાનું ઉપાદાન ન હોય તો તીર્થંકર પણ ન સુધારી શકે. તમે કોણ સુધારો? આટલું કઈ ગુસ્સો કરી થાકી સુધરતો જ નથી. એટલે ગુસ્સાથી ન સુધરે. પ્રેમથી માથા ઉપર હાથ મૂકો તો સુધરે. હું સિમ્પલ દાખલો આપતો હોઉં ઘણી વાર કે ઉપર, હવે તો બધું અમારા એક્ઝામ્પલ બધા તમે આઉટ ઓફ ડેટ કરી નાખ્યા, પણ હવે ખાલી પ્રિટેન્ડ કરો, કલ્પના જ કરો જરા, બીજું શું કરે? ઉપર ભરાઈમાંથી વાસણ પડ્યા હોય સ્ટીલના, અને કોઈ વાસણ પડે તો અવાજ કરે ને, અને કોઈ વાસણ અવાજ કરે તો આપણે શું કરી બેઠો? એના ઉપર જરા હાથ મૂકી દઈએ એટલે વાસણ અવાજ થઈ જાય. એક વાસણ જેવું વાસણ હાથ મૂકવાથી શાંત થઈ જાય તો તમારો દીકરો આટલો પ્રાણવાન શાંત ન થાય? મૂકી તો જુઓ. અને એનો શાંત ન થાય. વાંધો નહીં, આ બે તમારા બહુ એટલા બધા મારી જે એ પણ બહુ ઉત્સાહી છે. જો છોકરો તોય શાંત ન થાય, સારું કરી તમે પ્રશ્ન પૂછો, જો તોય શાંત ન થાય તો આપણે શાંત રહો. કઈ તો ભાવના છે, એના માટે તો તમે બેહાડ્યા છે આટલી શાંતિથી. એ શાંત ન થાય, એની શાંતિ માટે મારે અપસેટ થવાની જરૂર છે. સાંભળી લો કરુણા અને મધ્યસ્થ ભાવનાનું કનેક્શન. બહુ કોશિશ કરું કે તમારા સુધી બરાબર મેસેજ જાય. કરુણા ભાવનામાં મેં બહુ જ મહેનત કરી. રસાવળ જેવું એક્ઝામ્પલ આપું. મને તમારા પ્રત્યે કરુણા છે કે આટલો ટાઈમ કાઢીને આવો છો બે ટાઈમ, તો મારી પણ જવાબદારી છે કે તમારી જેટલી જિજ્ઞાસા છે હું શાંત કરું, અને એના માટે હું પ્રવચનની તૈયારી કરું. રાતના 12 વાગ્યા સુધી જાગું, 1 વાગ્યા સુધી ઘણી વાર રાતના વાંચું, ઉજાગરા કરું, રાત્રે ઊંઘ બગાડીને તમને લેક્ચર આપું, અને તમે મારી હવે બેઠા ડમી લો. મને તમે કયો ઈમાનદારીથી, મને ગુસ્સો આવે કે નહીં? આવે ના આવે? ગુસ્સો આવે તો મધ્યસ્થ ભાવના ફેર. ગુસ્સો ના આવે, સુકામ ના આવે, આપણે બે લાઈન બોલીએ બધા સાથે. સુકામ ના આવે જવાબ છે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંતવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. આ રેફરન્સમાં બે લાઈન બોલવાની. માર્ગ ભૂલેલા જીવન પથિકને, આપણે બધા માર્ગ ભૂલેલા છીએ ને, એટલે તો આપણે આવી છીએ સાંભળવા. અને માર્ગ ભૂલેલા તમને બધાના જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું છું, સમજાવું છું. બબે દિવસનો ટાઈમ બરાબર પાડી માઇક આટલું સરસ છે તોય મારું એક્સાઇટમેન્ટ રોકી નથી શકતો. તોય તમને આટલું સમજાવું, ઉજાગરા કરી તૈયારી કરું, ભાવથી તમારી સામે બોલું, અને તમે તોય ઊંઘ લો. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહે, અને કરે ઉપેક્ષા એ તોય સમતા. તમે ગમે એટલી ઉપેક્ષા કરો, તમે ઊંઘ લો. આ ભગવાને કીધું તારે શું કરવાનું? તારે સમતા રાખવાની. બીજાનું નુકસાન તો તારું નુકસાનનું નિમિત્ત શું કામ બનાવે છે? એ ઊંઘે છે, એને ભોગવા દે કર્મ, તું તારી શાંતિ રાખ. કેટલું મોટું આશાની કિરણ. તમારો છોકરો તોફાન કરે છે, શાંત નથી થતો, તમે શાંત રહો. આ એનો મીનિંગ છે. બહુ બ્યુટીફુલ. માર્ગ ભૂલેલા જીવન, જેટલું હરમોને ન આપી કરે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. તમે કહો કે આમ ના કરાય બેટા, આમ ના કરાય બેટા, ના કરાય, બસ એ ટુ મચ, ડોન્ટ
આદત પડી ગઈ છોકરી સાપવાની, અને એ છોકરો પછી ખરાબ રસ્તે જાય, બરબાદી કરે, અને પછી લેડી જોડે સાથ હતા આવી શું બોલતા મારી સામે વાતી બધો નથી કીધું ત્યાં સાંભળતો હતો, હવે પસ્તાવો કરે છે નહીં તો એ ક્ષમતા ચિત્ત થાય. ફરી છોકરો આવે, કાંઈ વાંધો નહીં બેટા, માણસ છે, ભૂલ થાય, તારી આંખ ખુલીને એટલું બહુ છે. આપણને ગુસ્સો ના આવવો જોઈએ. અને આ ભાવના જ્યારે મારા હૃદયસ્થ થઈને, હું ભલે આટલા વર્ષથી સમણ દીક્ષામાં 25 વર્ષથી છું, આ ભાવના છેલ્લા 5 વર્ષમાં મને સમજાણી, આ વૈદ્ય ભાવનાનું ગીત. અને જ્યારથી મને સમજાણું કે માધ્યસ્થ ભાવના એટલે તમે ગમે એટલો લોકોનો ઉપકાર કરો, એ ના માને તમારે ડિસ્ટર્બ નહીં થવાનું. હવે મને ગુસ્સો ના આવે સાહેબ, મને કરી દઉં, હજુ 4 દિવસ હું ટ્રાય કરું છું. ના આવતો તો મને આવતો તો, મારો સ્વભાવ એટલે બહુ ખરાબ હતો બહુ. પણ હવે હું તમને બધાની વચ્ચે કહું છું સાહેબ, મારો ગુસ્સો ભયંકર ખરાબ, પણ અને ખરાબ ડિસિપ્લિનમાં હું જિદ્દી, ડિસિપ્લિનમાં કોઈ આડું અવડું હોય તો મારો ટીકો જાય. પણ હવે મને ના આવે, કેમ કે સમજી ગયો આપણું કામ છે માર્ગ બતાવવાનું, એ માર્ગ પર ચાલે કે નહીં એની જવાબદારી આપણી. શાંત રહો. હું લેક્ચર આપતો હતો અમેરિકામાં એક સેન્ટરમાં, લેક્ચર આપતા હું 3 વાર બોલું લગભગ અમેરિકામાં. લેક્ચર આપવાની શરૂઆત 3 વાર કહું, પ્લીઝ સેલ ફોન બંધ કરજો. એક જ વાર બોલું છું, ખબર નહીં 3 વાર કે બોલું પડતું, પ્લીઝ સેલ ફોન બંધ 3 વાર કહું. એટલે બધા જે થોડા ભૂલથી ચાલુ તો બંધ કરી, પછી હું લેક્ચર ચાલુ કરું, કેમ કે લેક્ચર આપવું એટલે બહુ ફોકસ કરવું પડે. અને લેક્ચર મેં ચાલુ કર્યું એક સેન્ટરમાં, ચાલુ કર્યું. આમ માઇન્ડ એમ કો બોલવાનો માહોલ જામ્યો, એટલા મેં બેનના પર્સમાંથી ધનધનાટી બોલી. અને મારો નાભી ઉપરથી ગુસ્સો ચાલુ થયો છે. આમ અમરીશ અહીંથી તો નીકળ્યા છે, અહીંયા કરવાના કરો તો આપણે કંટ્રોલ હોય, પણ અહીંથી મને દેખાતો મારો ગુસ્સો, અહીંથી ઉપર બેન જવાય પણ હોય ને, અહીંથી તમે ભાઈ આજે આ બેન ક્યાં, મને રિસર્ચ આપતો હતો આજે આ બેનનું આવી બન્યું રિસર્ચ અહીંયા ભાઈ આજે આ ક્યાં ખલાસ અહીંયા અહીં સુધી આવ્યો. મેં અમારા બેનનું પૂરું બધાની વચ્ચે પટ્ટી ઉતારવાની છે, અહીં સુધી આવ્યો મુસાફરથી. હું ગુસ્સો કરી ન શક્યો કે તું લેક્ચર આપતો હતો, મારો ટોપિક હતો એન્ગર મેનેજમેન્ટ. હું લોકોને ટિપ્સ આપી રહી કે ગુસ્સો કેમ ના કરાય, અને બેટી પર્સનલી ધંધાની બોલી મારે કરાય કેવી રીતે, આ બધું સમજાવતો તો ના કરે, પહેલો ઉપાય બીજો ઉપાય, અને કરું તો કંઈક તમે સુધારતા હોય જાતે તરત મેં મારી જાતને શાંત કરી બીજું વાંધો નહીં, અત્યારે નથી કરવો, ભલે બેનની ફોનની ઘટતી વાળી છે ને, લેક્ચર પૂરું થાય પછી પ્રાઇવેટ બોલે કરવું છે. ઘણી વખતે અત્યારે તો નથી, અને બીકોને ટોપિક હતો બેન પછી કે મને એમ થાય કે હવે તમે લેક્ચરમાં તમે આટલી 3 બોલો કે ફોન બંધ કરો તોય નથી કરતા, એ તો સાંભળતા ન હોય, અને સાંભળતા હોય લેક્ચરમાં હું કેમ આવ્યા હોય, લેક્ચરમાં આવ્યા તો સાંભળે તો છે કન્ફર્મ ને. પણ ગુસ્સો સાહેબ ના કર્યો, અને એ સમયે મને એટલો સંતોષ મળ્યો, રિયલી મને એટલું સેટિસ્ફેક્શન મળ્યું કે વાહ આમ શાબાશી આપી, આપણે મોકા ઉપર કંટ્રોલ કરી શકીએ, આપણે જવા દેવા નથી સાહેબ. પ્રયોગ કરજો, રાઈટ મોકા ઉપર તમે જો કંટ્રોલ કરી શકો ને, તમારો કોન્ફિડન્સ વધી જશે. પ્રયોગ કરજો. અને મને એટલો આનંદ થયો સાહેબ, અને આ જ્યારથી ભાવના સમજ્યો ને, રિયલી હું તમને સાચું કહું છું, દુનિયાની કોઈ તાકાત ડિસ્ટર્બ કરી શકે. અને હું તમને 1-2 ટિપ્સ આપું છું, તમે પણ ડિસ્ટર્બ ના થાઓ. આજે તમે કાલ પરમ 2-3 દિવસ તો ટિપ્સ જ ટિપ્સ છે. હા હવે મૂળ ક્રીમ 3 દિવસ બાકી છે, અને તમારો પાછો શુક્ર શનિ રવિ ટિપ્સ બધી પકડજો. તો આ છે માધ્યસ્થ ભાવના, તમે ડિસ્ટર્બ ના થાઓ સાહેબ. કલ્પના તો કરો, ભગવાન મહાવીર સ્વામી ની પુત્રીએ દીક્ષા લીધી, ભગવાન મહાવીર સ્વામીની દીકરીએ દીક્ષા લીધી, એના જમાઈને દીક્ષા લીધી. શું નામ? જમાલી. જમાલી નામ
એના જમાઈનું એને ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. દીક્ષાના થોડા વર્ષ પછી ભગવાનને કહે છે, મારે તમારા સાનિધ્યમાં નથી રહેવું, હું એકાંત સાધના કરીશ, અલગ રહી. ભગવાન જેવા ભગવાનને છોડીને એનો જમાઈ કહે છે, હું એકલો સાધના કરીશ, તમારી સાથે નહીં. સાહેબ વિચાર કરો, ભગવાન મહાવીરને શું થયું છે? દુનિયા શું કહેતી હશે ભગવાનને કે તમારા જમાઈને તો સંભાળી શક્યા નહીં, અને તમે દેશના આપો છો. આવી સ્થિતિમાં પણ ભગવાન જાણતા હતા કે આનું કર્મ આવું જ છે, આ બચવાનું નથી, આનું પતન ચોક્કસ છે. ભગવાન જાણતા હતા એટલે ક્ષમતા રાખી. પોતાનો જમાઈ પોતાની પાસેથી દીક્ષા લીધા પછી છોડી દે. સાહેબ તીર્થંકરની સામે કેટલી મોટી ઘટના છતાં મહાવીર સ્વામી શાંત રહ્યા. કેમ? કેમ કે મહાવીર સ્વામીના હૃદયનું સૂત્ર હતું, સાંભળી લો. ભગવાન મહાવીર સ્વામીનું સૂત્ર હતું, બીજાના કર્મ જુઓ, તમારો ધર્મ જુઓ. બીજાના કર્મ જુઓ અને તમારો ધર્મ જુઓ. આ એનું કર્મ એને નચાવી રહ્યું છે. અત્યારે મારો ધર્મ શું છે? શાંત રહેવું. આ સૂત્ર યાદ રાખજો. કઈ પણ ઘટના બને ને બીજાનું શું જોવાનું? તરત કર્મ લગાડવાનું. બિચારો આ જીવ આટલો અજ્ઞાની છે, એનું કર્મ છે. અત્યારે મારો ધર્મ એ છે કે હું ડિસ્ટર્બ ના થાઉં. આનું નામ છે માધ્યસ્થ ભાવના. તો પેલું ઇવિલ પર્સનાલિટી હોય, ટ્રાય ટુ ઇગ્નોર, નંબર 1. નંબર 2, જેના ઉપર તમે આટલો ઉપકાર કર્યો હોય અને તમારી એક પણ વાત ના માને તો પણ તમારે બેલેન્સમાં રહેવાનું. નંબર 2. એન્ડ નંબર 3, સમતા ભાવ પ્રયોગ ભાવ. ઇવિલ પર્સનાલિટી હોય ત્યારે તમે ઉપકાર કરો છતાં સાંભળે નહીં ત્યારે. અને નંબર 3, જિંદગીમાં ગમે એટલા અપ્સ એન્ડ ડાઉન આવે ત્યારે પણ તમારો માધ્યસ્થ ભાવ, સમતા ભાવ છોડવાનો નહીં. લાઈફ છે, અપ્સ એન્ડ ડાઉન ઇઝ ધ બ્યુટી ઓફ ધ લાઈફ. આવે જિંદગી છે તો ઉતાર ચઢાવ આપવા જોઈએ કે નહીં, કે સીધી સપાટ જ ચાલવી જોઈએ? જવાબ નથી આપતા. મારે તમને જરા ઇરિટેટ કરવું પડશે. તમે ક્યારે તમે કાર્ડિયોગ્રામ કરાવો? તમારો કાર્ડિયોગ્રામ કરાવો? કોઈ કરાવે છે? તો કાર્ડિયોગ્રામમાં તમે એના રિપોર્ટ કેવો આવે? અંદર ડોક્ટર કે ડોક્ટર સાહેબ અપ એન્ડ ડાઉન આમ સીધું આવે એવું કરો કે એવું કરો સીધું આવે. જે દિવસે રિપોર્ટ સીધું આવ્યો ને સમજી લેવાનું તમે આ જગતના હવે મહેમાન. સીધું ના જોઈએ. અપ્સ એન્ડ ડાઉન ઇઝ ધ બ્યુટી ઓફ ધ હાર્ટ એન્ડ અપ્સ એન્ડ ડાઉન ઇઝ ધ બ્યુટી ઓફ ધ લાઈફ. લાઈફની બ્યુટી છે, જિંદગી છે તો ઉતાર ચઢાવ તો આવતા. એટલે મારે એમને સમજાવી ના પૂરું કરીશ પણ હમણાં ઘૂંટણ ઉતારી તો અમિતાભ બચ્ચન આવે તો ઉતરી જાય. એ અમિતાભ બચ્ચન સાંભળી ગયો મારો પ્રિય પ્રસંગ સાહેબ. અને બનેલો આ કોઈ સ્ટોરી નથી. અમિતાભ બચ્ચનનું કોઈ શાસ્ત્ર ન હોય, રિયાલિટી. અને હજુ ચિંતો છે મરી ગયા પછી શાસ્ત્ર બને. એ અમિતાભ બચ્ચન એકવાર જિંદગીથી કંટાળીને જતો ઇતિહાસમાં પ્રકાશિત ખુલ્લી વાત કરું છું. એ અમિતાભ બચ્ચન ની લાઈફમાં પણ એકવાર એવો ડાઉનફોલ આવ્યો, ખબર છે બધાને? ખ્યાલ છે? કોઈ કામ ના આપે સાહેબ, કોઈ કામ ના આપે. મફતમાં કામ કરવા તૈયાર છું, મને મૂવીમાં જરાક રોલ આપો, કોઈ કામ ના આપે. અને ફાઇનલી એવું ડિપ્રેશન આવ્યું. લખે છે ઇન્ટરવ્યુમાં કે લોકોને તો અંધારાથી ડર લાગે છે, મને તો અજવાળાથી ડર લાગે છે. અને પછી દિલ્હીમાં જ્યારે ભણતો હતો ત્યારે એના કોલેજ ફ્રેન્ડો પાસેથી મા બાપ વિશે ઉલટી પુલટી વાતો સાંભળી હતી. આપણો જન્મ થયો હોય તો આ ડિગ્રી લેવાની ચિંતા, આ જોબની ચિંતા, આ નોકરીની ચિંતા, મા બાપે જન્મ આપ્યો એ જ ખોટું. આવું કોલેજમાં એના ફ્રેન્ડ પાસેથી શીખ્યો હતો. અને આવા પ્રસંગે સાહેબ એનું માઇન્ડ ગુમાવ્યું.
બનેલો પ્રસંગ છે, સાંભળજો 2 મિનિટ હમણાં પૂરું કરું. અને જાય છે આ બાપ પાસે એક દિવસ, હિંમત કરીને સાહેબ, અમિતાભ બચ્ચનની તાકાત નથી આ બાપ સામે લડવું પડી શકે. અને બાપનું નામ હરિવંશરાય બચ્ચન. શું એમનું પર્સનાલિટી સાહેબ, વેરી સ્પિરિચ્યુઅલ મેન હરિવંશરાય બચ્ચન. એની કવિતાઓ તો તમે ક્યારેક સાંભળો, હાલ બનાવી દે. सोने चांदी के ऊंचे महलों में चैन थोड़ा है, दर्द ज्यादा है. सोने चांदी के ऊंचे महलों में चैन थोड़ा है, दर्द ज्यादा है. इस जमाने में पैसे वालों ने प्यार छीना है, दिल को तोड़ा है. आपको नहीं बोलते ना तो पैसा वाला तकलीफ था. पर हरिवंशराय बच्चन, वो तो मानतो नहीं पड़ा. तो मैंने कविता की बात याद आई, आखिर कविता है. सोने चांदी के ऊंचे महलों में चैन थोड़ा है, दर्द ज्यादा है. इस जमाने में पैसे वालों ने प्यार छीना है, दिल को तोड़ा है. ये भला पैसा तो बुरा भी है, पैसे की अहमियत से इनकार नहीं है, मगर पैसा ही सब कुछ सरकार नहीं है. 4 पैसा क्या मिला भाई, क्या मिला, खुद को समझ बैठे खुदा, वो खुदा ही जाने तेरा अंजाम क्या होगा. એ હરિવંશરાય બચ્ચન પાસે જાય છે હિંમત કરીને. પહેલી વાર મારા ખ્યાલથી આખી લાઈફમાં આગળ હશે. અને એ જમાનામાં તો કોઈની તાકાત નથી બાપ સામે ડાયરેક્ટ એન્કાઉન્ટર કરે. હું મારી વાત કરું તો મેં મારી આખી જિંદગીમાં મારા ડેડી સાથે કો વાક્ય બોલ્યો નહીં. હા, ડેડી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે થ્રુ મોમ. થ્રુ મોમ હકીકત કરું છું, બહુ મારી વાત કરું છું. મેં દીક્ષાની આજ્ઞા પણ લીધી ને, દીક્ષાની થ્રુ મોમ. ડાયરેક્ટ તો ડેડી સર એ દૂરથી સારા ખબર નહીં કેમ એવા સંસ્કાર હતા કે બાપ સાથે બહુ વાત નહીં કરો. તો અમિતાભ બચ્ચન પણ બાપ સાથે બહુ અમાન્ય રાખતો, બહુ વિવેક વાત જ ન કરે. પણ એટલો સાહેબ કેટલો ફ્રસ્ટ્રેટેડ હશે વિચાર કરો, બાપ સામે જે ઉભો રહેશે. બનેલી વાત છે. અને એના બાપને કહે છે, સાંભળજો, એના બાપને કહે છે ગુસ્સા, ફ્રસ્ટ્રેટેડ, ડિપ્રેશન. એના બાપને કહે છે ડેડી आपने मुझे पैदा क्यों किया. बनेली बात करो, पूछ लीजिए अमिताभ बच्चन. बस तो डायरेक्ट कह दो हमारा राजकोट आया तो स्वामी जी आपने मुझे पैदा क्यों किया. सही प्रश्न पूछा. लेकिन डैडी वो डैडी होते हैं जो ऑन द स्पॉट जवाब दे देते हैं. डैडी ने कहा बेटा ठीक है, तेरा फ्रस्ट्रेशन थोड़ा शांत होने दे, गिव मी 2 days, प्लीज गिव मी 2 days, आई विल गिव यू आंसर. गिव मी 2 days, थोड़ी शांति राख. અને 2 દિવસ પછી જવાબ આપે છે. અને કવિતામાં લખીને જવાબ આપે છે. કવિતામાં કવિ હતા ના, કવિતામાં શોર્ટમાં ઘણું બધું કહી શકાય. આમ જવાબ આપવો હોય તો પૂરી કલાકમાં જે ભાષણ આપવું પડે. અને એક દિવસ કવિતા બનાવી અને કહે છે बेटा यहाँ तूने पूछा था 2 दिन पहले आपने मुझे पैदा क्यों किया. सुन जवाब. जमाने की कसमकस से घबराकर, जमाने की कसमकस से घबराकर आज मेरा बेटा मुझसे पूछता है डैडी आपने मुझे पैदा क्यों किया. मेरे बेटे मेरे पास इसके सिवाय कोई जवाब नहीं है कि मेरे बाप ने मुझको बिना पूछे पैदा क्यों किया. मेरे पास इसके सिवाय कोई जवाब नहीं है कि पता नहीं मेरे बाप ने मुझको बिना पूछे पैदा क्यों किया था. और मेरे बाप को उसके बाप ने मेरे बाप को बिना पूछे पैदा क्यों किया. और मेरे को बिना पूछे पैदा क्यों किया था. सुन ले कान खोलकर, जमाने की कसमकस पहले भी थी, आज भी है, कल भी रहेगी. जमाने की कसमकस है आजला नौजवान कसमकस हमारा कसमकस है स्ट्रगल, प्रॉब्लम, अप्स एंड डाउन.
जमाने की कसमकस पहले भी थी, आज भी है और कल भी रहेगी। क्षमा करना, मैंने आपको बिना पूछे पैदा किया, मेरी गलती हो गई, मैं मिच्छामि दुक्कडम करता हूं, लेकिन तू मेरे से होशियार है, मेरी गलती माफ करना, मगर तू कम से कम अपने बेटे को पूछ कर पैदा करना। तू तो ध्यान रखना। कहते हैं कि अमिताभ बच्चन ने कान पकड़ लिया, कारेडी आई एम एक्सट्रीमली सॉरी, मेरी गलती हो गई। रोता है अमिताभ बच्चन बाप के पास और कहा कि आज से मैंने आपसे 2 चीजें सीखी। सुन लो, मैं 2 चीजें सीखी इस जवाब से। पहली चीज ये सीखी कि जमाना है तो कसमकस तो रहेगी, जमाना है तो कसमकस तो रहेगी। और दूसरी बात, कितनी भी कसमकस हो, अपनी कसमकस के लिए दूसरे को जिम्मेदार मत मानो। ये 2 बातें मैं जिंदगी में याद रखूंगा। और आज भी अमिताभ बच्चन जब खाली होता है, अपने बाप की कविताएं बनाई हुई गुनगुनाता है। कभी कभी तो प्रोग्राम में भी, कौन बनेगा करोड़पति, घड़ी वाला शायद आ अमिताभ बच्चन ने एना डेडी हरिवंशराय बच्चने आ कविताना माध्यमથી માધ્યસ્થ ભાવના શીખવાડી। આ માધ્યસ્થ ભાવના એના પ્રત્યે પ્રેમ હતો, એના બાપનો પ્રેમ જેટલો અમિતાભ ઉપર હતો ને એટલો અમિતાભનો પણ કદાચ બાપ ઉપર ના હોય। અને લગભગ બધાને એવું જ હોય ને, નથી તમને? મા બાપને જેટલો પ્રેમ બાળકો ઉપર હોય એટલો બાળકોને મા બાપ ઉપર। આ નિયમ છે, ભલે મોઢું ચડાવો તોય अनियम है। पूछी लो माँ बाप ने, प्रेम हमेशा ऊपर थी नीचे जावे, साहब ऊपर थी नीचे जावे। गंगा गंगोत्री थी नीचे जावे, नीचे थी ऊपर ना जाए। बाळको नो प्रेम ऊपर न जाए, माँ बाप नो प्रेम नीचे आवे। कितनी केयर करे साहब। बेटा ध्यान रख, क्या है बेटा ध्यान रख, बेटा ध्यान रख। छोकरो गम्मे એટલો મોટો થાય પણ માँ बाप માટે બાળક જ છે। તમને વિનંતી કરું, આવા બાળકને તમે પ્રેમથી એને ગ્રોથ થવા દો। આજના બાળકોને તો હું જોઉં ને સાહેબ, પૂરું છું, મોટે ઊંચે હવે નીતુબેન ઊંચા નીચા કરે, તમને શું લાગે? માર હું ફોર્મમાં આવ્યો છું, તમે આગળ છો એવું ભૂલી ના જાઉં। શું કહેતા બાળકો, અહીંના બાળકો, અહીંના તો મને બહુ ખબર નથી પણ તોય અહીંના બાળકો સાહેબ એટલા બધા સ્ટ્રેસફુલ છે। આ પ્રોગ્રામ મૂકે, આ પ્રોગ્રામ આવે, કેટલી બધી ટ્રેનિંગ બાળકોની। અમે તો 10મું 12મું ક્યારે કરી લીધું ખબર નથી, ચમત્કાર। 10માની પરીક્ષા ક્યારે આપી, 12 એમને ઉપડી ગયા। અને અહીંયા છોકરાઓને આ ક્લાસમાં મૂકે, આ ક્લાસ, સ્વિમિંગ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ। ઓહો, મારો દીકરો બધાનો ઓલરાઉન્ડર હોવો જોઈએ। ડ્રોપ અપ પિકઅપ, ડ્રોપ અપ પિકઅપ, ડ્રોપ અપ પિકઅપ। છોકરાઓને ટ્રેન કરવામાં પોતે નથી વિચારતા કે મારે કેટલી આપાધાપી કરવી પડે છે। અને જરાક એમાં ના કરે, જરાક બી આવ્યો, જરાક કોઈ સી આવ્યો, ગેમ બંધ, આ બંધ, બધું બંધ, બસ કમાલ છે। આ તો સારું, આ દેશમાં તો મારવાનો કોઈ નિયમ નહીં હોય, ઇન્ડિયામાં તો પીટે। એક બાપેના દીકરાને પીટ્યો, કેમ આટલા મારે પૂછા પીટ્યો તો કે બેને પણ બેમાં પૂછે પીટો શું કામ છો? તો મારો બાપ પણ મને પીટતો। અચ્છા, ઓ રેડી, તો પછી મને જવાબ આપો, તમારા બાપ તમને પીટતા હતા તો એમના બાપ એમને પીટતા? હા, એ પીટતા હતા। તો કે પછી એમના દાદા તો એ પીટતા હતા, પછી એમના તો તું આટલું બધું પૂછે કેમ છે? મારે જાણવું છે કે આપણા ઘરમાં આ ગુંડાગીરી કબ સે ચાલુ છે। મારે જાણવું છે કેટલી વિડીયો ચાલુ છે। આથી બહાર નીકળો અને બાળકો પ્રત્યે લગાવ, પ્રેમથી ઉછેરો। આ છે આપણી માધ્યસ્થ ભાવના। આ 4 ભાવના જેના બ્લડમાં હોય ને એ છે। ક્લિયર? 4 ભાવના ગમે ત્યારે નીકળશે ને બ્લડમાંથી,
હોય આગળ જુઓ ત્યારે પ્રમોદ કરો, પાછળ જુઓ ત્યારે કરુણા કરો, અને કોઈ આડો હાલતો હોય એને જોઈને માધ્યસ્થ કરવો અને આડો હાલવા દો, આપણે સ્થિર રહેવાનું. આ ચાર ભાવના જીવન ઉતારી સાચા અર્થમાં જૈન બનીએ એવા ભાવ સાથે ઓમ અનામ ઓમ અનામ. Thank you.